તમે કરારના કોષ વિશે તો સાંભળ્યું જ હશે, રાઈટ? ઇતિહાસની એ સૌથી રહસ્યમય અને સૌથી વધુ શોધાયેલી કલાકૃતિઓમાંની એક. સદીઓથી એણે સાહસિકોથી લઈને વિદ્વાનો સુધી બધાને પોતાની તરફ આકર્ષ્યા છે. તો ચાલો આજે એની સફર અને એના રહસ્યને જરા નજીકથી સમજીએ. અને આ એ સવાલ છે જેણે સદીઓથી ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને ફિલ્મમેકર્સને પણ વિચારતા કરી દીધા છે. શું એ ઇથિયોપિયામાં ક્યાંક છુપાયેલું છે? કે પછી દુશ્મનોએ એનો નાશ કરી દીધો? અથવા કદાચ યરુશલેમની નીચે કોઈ ગુપ્ત ગુફામાં પડ્યો છે? આ બધા અંદાજાઓ વચ્ચે ચાલો આજે એક બિલકુલ અલગ જ જવાબ શોધીએ. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. પ્રાચીન ઇઝરાયેલીઓ માટે આ કોષ એ માત્ર સોનાથી મઢેલી કોઈ પેટી ન હતી. ના, એનાથી ઘણું વધારે હતું. એ તો પૃથ્વી પર ખુદ ઈશ્વરની હાજરી અને એમના મહિમાનું એક જીવંત પ્રતીક હતું. આ કોષ, જેને આર્ક ઓફ ધી કવિનન્ટ પણ કહે છે, એ બાવળના લાકડામાંથી બનેલો હતો અને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢેલો હતો. એ ઈશ્વર અને એમના લોકો વચ્ચે થયેલા કરારનું કેન્દ્રબિંદુ હતું. એટલે જ એ માત્ર એક વસ્તુ નહોતી, એ એક જીવંત વચન હતું. તો સવાલ એ થાય કે આટલી પવિત્ર પેટીની અંદર આખરે હતું શું? એવી કઈ વસ્તુઓ હતી જે એને આટલી બધી મહત્વની બનાવતી હતી? ચાલો જોઈએ. જો આ દરેક વસ્તુ છે ને, એ એક શક્તિશાળી યાદ અપાવતી હતી. મન્ના એ વાતની યાદ અપાવતું હતું કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોનું પેટ ભરે છે. હારૂનની લાકડી એમના પસંદ કરેલા નેતૃત્વનું પ્રતીક હતી, અને પેલી પથ્થરની તકતીઓ એ તો એમનો દૈવી કાયદો હતો. આ બધી વસ્તુઓ ઈશ્વરના કરારની જીવતી જાગતી સાક્ષી હતી. તો પછી સવાલ એ છે કે આટલી બધી પવિત્ર અને મહત્વપૂર્ણ વસ્તુ ઇતિહાસના પાનાઓમાંથી આમ અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? વેલ, અહીંથી આખી વાર્તા એક બહુ જ દુઃખદ વળાંક લે છે. આ કોષની પૃથ્વી પરની યાત્રા ચમત્કારો અને જીતથી ભરેલી હતી. એની શક્તિથી નદીઓ બે ભાગમાં વહેંચાઈ ગઈ. મોટા મોટા શહેરોની દિવાલો તૂટી પડી. જ્યાં સુધી એ ઇઝરાયેલીઓ પાસે હતો ત્યાં સુધી એમને વિશ્વાસ હતો કે ઈશ્વર એમની સાથે છે. પણ પછી બધું જ બદલાઈ ગયું. થયું એવું કે ઇઝરાયેલીઓએ ફિલિસ્તીઓ સામેના યુદ્ધમાં આ કોષ ગુમાવી દીધો. અને આ માત્ર એક લશ્કરી હાર નહોતી. ના, આ એક બહુ મોટી આધ્યાત્મિક કટોકટી હતી. એ વખતના મુખ્ય યાજક એલી, જેમને 40 વર્ષ સેવા કરી હતી, તેમણે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે એ ખુરશી પરથી પડી ગયા અને એમનું મૃત્યુ થઈ ગયું. અને એ જ સમયે જન્મેલા એલીના પૌત્રનું નામ રાખવામાં આવ્યું ઇકાબોદ, જેનો અર્થ થાય છે મહિમા જતી રહી. આ નામ જ બતાવે છે કે એમના માટે કોષનું ગુમાવવું કેટલું મોટું નુકસાન હતું. એમના માટે તો એનો સીધો અર્થ એ હતો કે ઈશ્વરનો મહિમા હવે એમની સાથે નથી રહ્યો. તો શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? ના. હવે આ વિશ્લેષણ એક એવો વળાંક લે છે જે પૃથ્વી પરના રહસ્યને એક દૈવી સમજૂતી સાથે જોડે છે અને આખી વાતને એક નવી જ દિશામાં લઈ જાય છે. આ શ્લોક આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. વિચારો, કોષ પૃથ્વી પરથી ગાયબ થઈ ગયાના સદીઓ પછી પ્રેરિત યોહાન એને સ્વર્ગમાં જોએ છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે કોષ ક્યારેય ખરેખર ખોવાયો જ નહોતો. એ તો બસ પોતાના સાચા ઘરે, પોતાના સાચા સ્થાને પહોંચી ગયો હતો. તો આનો મુખ્ય મુદ્દો એ છે કે પૃથ્વી પર જે કોષ હતો એ તો માત્ર એક નમૂનો હતો, એક નકલ હતી. એ સ્વર્ગમાં રહેલા અસલી, મૂળ કોષનો એક પડછાયો માત્ર હતો. એટલે જે ખોવાયું એ મૂળ વસ્તુ નથી, પણ એની એક કોપી હતી. અસલ તો હંમેશા સુરક્ષિત જ હતું. ઠીક છે, જો મૂળ વસ્તુ સ્વર્ગમાં સુરક્ષિત છે, તો પછી પૃથ્વી પરની એ નકલનું શું? અને એ હવે કેમ મહત્વની નથી? ચાલો આ અંતિમ ભાગમાં એ સમજીએ. રસપ્રદ વાત એ છે કે યર્મિયાની ભવિષ્યવાણીમાં સદીઓ પહેલાં જ કહેવાયું હતું કે એક સમય એવો આવશે જ્યારે ભૌતિક કોષનું મહત્વ ઓછું થઈ જશે. લોકો એને યાદ પણ નહીં કરે. શા માટે? કારણ કે એનો હેતુ અસ્થાયી હતો અને કંઈક એનાથી પણ મોટું અને મહાન એનું સ્થાન લેવાનું હતું. અને આ છે એ મોટી વાસ્તવિકતા. નવા યરુશલેમમાં ભૌતિક મંદિરની કોઈ જરૂર જ નથી. અને જો મંદિર જ ન હોય તો પછી એની અંદર રાખવામાં આવતા કોષની પણ શી જરૂર? કારણ કે ત્યાં તો ઈશ્વરની હાજરી પ્રત્યક્ષ અને સંપૂર્ણ છે. કોઈ પ્રતીકની જરૂર જ નથી. ટૂંકમાં કહીએ તો પૃથ્વી પરના કોષ એક બહુ જ મહત્વનો હેતુ પૂરો કર્યો. એ એક શક્તિશાળી પ્રતીક હતો, એક પડછાયો હતો,
જે એક મહાન વાસ્તવિકતા તરફ ઇશારો કરતો હતો. પણ હવે જ્યારે એ વાસ્તવિકતા ખુદ હાજર છે ત્યારે એ પ્રતીકની કોઈ જરૂર રહી નથી. અને આ વાત આપણને એક બહુ જ ઊંડા અને વિચાર પ્રેરક પ્રશ્ન પર લાવીને છોડી દે છે. જો આપણું ધ્યાન ભૌતિક વસ્તુઓ અને પ્રતીકો પરથી હટીને આધ્યાત્મિક વાસ્તવિકતાઓ તરફ જવાનું હોય તો આજના સમયમાં આપણા વિશ્વાસ અને આપણી ઉપાસનાને એ કઈ રીતે પ્રભાવિત કરે છે? આ ચોક્કસપણે વિચારવા જેવી વાત છે.